Audio Jungle. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. કાલના પીરિયડમાં આપણે 16મા પાઠની શરૂઆત કરી. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, જેનો આપણે વિસ્તૃત ચર્ચા કરી. આ પાઠને આજે આગળ વધારીએ તો એની અનુરૂપનો છેલ્લો ટોપિક આ વિભાગમાં આપણે જોવાનો છે વૈશ્વિકીકરણ. એમ કહીએ એની સાથે જોડાયેલો જ એક ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ વાંચ્યો હશે. આ જ વસ્તુ તમારા સમક્ષ હું રજૂ કરું. તો પહેલી શરૂઆત આપણે જોઈએ વિશ્વ, વ્યાપાર અને સંગઠન. ત્રણ વસ્તુને આપણે તપાસીએ એટલે મોટા ભાગનો આખો પ્રશ્ન સમજાઈ જાય. વિશ્વ એટલે એકથી વધુ દેશ. વ્યાપાર એટલે એક દેશ બીજા દેશ સાથે જોડાયેલો વેપાર, જેને આયાત નીતિ અને નિકાસ નીતિ કહી શકાય. એટલે આયાત અને નિકાસ. વેપારમાં આંતરિક વેપાર થાય ને આંતરરાષ્ટ્રીય વેપાર થાય. એક દેશ દેશ વચ્ચે વેપાર કરે, એક દેશ એના અંદરના દેશ એટલે કે અંદરના રાજ્યો વચ્ચે વેપાર કરે તો એ આંતરિક વેપાર થયો. પણ ભારત છે અમેરિકા સાથે કોઈ વેપાર કરે તો એ આંતરરાષ્ટ્રીય વેપાર થયો. ભારત નેપાળ સાથે વેપાર કરે, નેપાળ છે એ ચીન સાથે વેપાર કરે, ચીન છે એ રશિયા સાથે વેપાર કરે તો આ આંતરરાષ્ટ્રીય વેપાર થયો. અને ત્રીજી બાબત છે સંગઠન. સંગઠન એટલે જૂથ, જોડાયેલું. એક દેશ બીજા દેશ સાથે સંકળી અને કોઈ એક વ્યવસ્થા ઊભી કરે તો એને કહેવાય સંગઠન. તો હવે આનો અર્થ એ થઈ ગયો, વિશ્વ વ્યાપાર સંગઠન એટલે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આની સ્થાપના કરવાની જરૂર શા માટે પડી? તો બધા દેશોએ પોતાના દેશનો આર્થિક વિકાસ થાય એ માટે બધા દેશોના કંઈ ને કંઈ છૂટાછવાયા પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ લાવે એ માટે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી. કઈ તારીખે? તો કે 1 જાન્યુઆરી 1995 સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આનું વડું મથક સ્થાપવામાં આવ્યું. બોર્ડમાં ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્ન પૂછાઈ શકે. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં સ્થાપવામાં આવ્યું? તો જીનીવા. એટલે એક માર્ક આપણો રોકડીઓ મળી જાય. હવે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કેટલા માટે કરવામાં આવી છે? વિશ્વ એક દેશ બીજા દેશ સાથે વેપાર તો અત્યાર સુધી કરતો જ હતો, પણ વેપાર સાથે કંઈ ને કંઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્ન કયો દેશ ઉકેલે એ નક્કી નહોતું, કોઈ ચોક્કસ ગાઈડલાઇન્સ નહોતી. એ હેતુ માટે આ પ્રશ્નને ઉકેલવા માટે એક દેશ બીજા દેશ સાથે ઝડપી વેપાર કરે એ નીતિને અમલ કરવા માટે, એક દેશના બીજા દેશના પ્રશ્નને વાચા આપવા માટે, એક દેશને બીજા દેશ સાથે હુંડિયામણના પ્રશ્નોને ઝડપથી હલ કરવા માટે આ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી. હવે એની 3 બાબત આપણે જોવાની છે. એનો ધ્યેય જોવાનો છે, એનું કાર્ય જોવાનું છે અને એની અસરો જોવાની છે. તો ત્રણેય એકબીજા સાથે જોડાયેલી છે. મેં લગભગ તમને આગળના મુદ્દામાં કહી જ દીધું કે બે દેશો વચ્ચેનો અવરોધ છે દૂર કરવાનો પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થાય ત્યારે વિશ્વ વ્યાપાર સંગઠન એ પ્રશ્ન ઉકેલે છે. એક દેશે બીજા દેશમાં કંઈ માલ મોકલો અને કંઈ પ્રશ્ન થયો, વહીવટી પ્રશ્ન થયો તો એ પ્રશ્ન ઝડપથી ઉકેલે એ મુખ્ય એનો ધ્યેય હતો WTOનો કે આવા પ્રશ્નને ઉકેલવા માટે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી. આર્થિક નીતિ, અવરોધ અને સંકલન. દરેક દેશનો આર્થિક નીતિ નિયમો હતા. એમાં ક્યારેક અવરોધ ઊભો થાય તો અવરોધને દૂર કરવા માટે WTOની રચના કરવામાં આવી. એ દેશો વચ્ચે સંકલન કરવાનું થાય તો એ પણ એનો મુખ્ય ધ્યેય હતો કે વિશ્વ વ્યાપાર સંગઠનનો મુખ્ય ધ્યેય શું હતો? તો કે દરેક દેશોનું સંકલન કરવું, દરેક દેશો વચ્ચેના અવરોધો દૂર કરવા અને દરેક દેશોની આર્થિક નીતિ નિયમો નક્કી કરવા. આ મુખ્ય ધ્યેય રહેલો હતો. ત્યાર પછી એનો પ્રશ્નનું નિરાકરણ. કોઈ દેશ સાથે વહીવટી પ્રશ્ન ઊભો થાય, કોઈ એક દેશનો વેપારી બીજા દેશના વેપારી સાથે કંઈ વૈશ્વિક પ્રશ્ન ઊભો થાય ત્યારે સરકાર છે એ એકબીજા દેશોના સરકારે સામસામે ન આવવું પડે અને એ પ્રશ્ન છે વિશ્વ વ્યાપાર સંગઠનમાં ઝડપથી ઉકેલવા માટેની એક મહત્વના ધ્યેય સાથે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી. તો આપણે સમજી ગયા બોર્ડમાં પૂછાઈ શકે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો જણાવો. હવે એના કાર્યો છે તો કાર્ય એ જ કરે છે, કરારનો અમલ કરવો,
એક દેશ બીજા દેશ સાથે જે વેપારના કરાર કરેલા છે, વેપારના કરારનો અમલવારી કરવી. એક દેશમાંથી બીજા દેશમાં માલ મોકલવો છે તો ક્યાં માલ લઈ જવા, ક્યાં માલને અવર જવર કરવી, કયો માલ છે પ્રતિબંધ છે, તો એવા કરાર છે એનો અમલ કરાવે છે, એ મુખ્ય કાર્ય છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રોત્સાહન આપવાની મહત્વની ભૂમિકા, એ પણ એક WTO નું મુખ્ય કાર્ય રહ્યું છે કે WTO છે એ આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવાનું કામ મહત્વનું કરે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારની જે પ્રક્રિયા છે એને સરળ કેમ બનાવી, તો એ WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વેપાર સંગઠનનું મુખ્ય કાર્ય રહ્યું છે. ત્યાર પછીનો તો કે નીતિ નિયમોનું અવલોકન કરવું. જે પ્રશ્ન છે એ પ્રશ્નના નિયમો બનાવ્યા, એ નિયમોનું અવલોકન સમયાંતરે કરતા રહે. એમાં કઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, આમાં કઈ સુધારા વધારાની જરૂર પડે કે હવે આવનાર ભવિષ્યમાં કઈ ટેકનોલોજી એકબીજા દેશો ઉપયોગ કરી શકશે, પછી એ સંરક્ષણના સાધનો હોય કે કૃષિ પ્રોડક્શન હોય, જે અવર જવરના નીતિ નિયમો છે, એક દેશ બીજા દેશ સાથે કરાર કરેલા છે, સંધિ સમજૂતી કરેલી છે, એનું અવલોકન કરે અને એનો સુધારા કરવાનો અવકાશ પણ ઉપસ્થિત થાય તો કરે. તો જે દેશ જોડાણા છે એના આવા વહીવટી પ્રશ્નોનું મુખ્ય કાર્ય સંભાળતી આ સંસ્થા છે. ત્યાર પછી એનું અવલોકન કરીએ, પછી એની અસર જોઈએ કે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના પહેલા અને પછી એની અસર શું પડી વિશ્વના દેશો વચ્ચે. તો પહેલું સીધું કારણ, કારણ કે આટલા પ્રશ્નો ઉકેલાઈ જાય એટલે હું માનું છું વિદ્યાર્થી મિત્રો તમે પણ સીધો એનો અર્થ સમજી શકો છો કે એના લાભ તો થયા ચોક્કસ. તો કે ભારતનો વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર છે 0.5% તો વધીને 1% સુધી આપણે પહોંચાડી શક્યા. એનો જે વેપાર હતો એને આપણે વધારો કરી શક્યા છે. વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો, એને આપણે 1% સુધી લાવી શક્યા. બીજી એની અસર એ થઈ કે નિકાસમાં આપણે વધારો કરી શક્યા. તૈયાર વસ્ત્રોમાં આપણે નિકાસમાં વધારો કરી શક્યા છે. ખેત પેદાશોની પ્રોડક્શનમાં, ખેત પેદાશોની પણ આપણે નિકાસ કરી શક્યા છે. નિકાસમાં વધારો થવાથી આપણે સીધું સરળ થઈ જાય કે વિદેશી હુંડિયામણમાં પણ આપણે વધારો કરી શક્યા છે. એટલે અસર સીધી થઈ કે વેપાર વધ્યો, નિકાસ વધી એટલે હુંડિયામણ આપોઆપ વધે જ. પરાવલંબીમાંથી ધીમે ધીમે આપણે સ્વાવલંબી, આપણો આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે આપણી નવી ટેકનોલોજી અપગ્રેડ કરતા થયા. તો આ બધી અસર થઈ. હવે આના પછી આપણે જોઈએ કે વિકાસ થયો, પણ બે પદ્ધતિ છે એ ટકાઉ વિકાસ હોવો જોઈએ. નવા ટોપિક ઉપર છીએ આપણે. ટકાઉ, ટકાઉ કોને કહેવાય? ટકાઉ એટલે હું એમ કહું કે સીધો સરળ ગુજરાતી શબ્દ ટકાઉ એટલે મજબૂત અથવા લાંબો સમય જેનો ઉપયોગ થઈ શકે એ ટકાઉ કહેવાય. વિકાસ એટલે પ્રગતિ, વિકાસ એટલે પ્રગતિ. હવે બીજું કે લાંબો સમય જો આપણે વિકાસ કે પ્રગતિ કરવી હશે તો આપણી ઔદ્યોગિક નીતિમાં થોડા બદલાવ લાવવા પડશે. તો એ સીધો સંબંધ શેની સાથે જ? પર્યાવરણ સાથે જ. આના પછીનો ટોપિક તમે જોઈ શકો છો કે ટકાઉ વિકાસ કરવો હશે તો પર્યાવરણ સાથે તમારે સીધો સંબંધ હશે. પર્યાવરણની સંરક્ષણ, પર્યાવરણનું રક્ષણ થાય અને જો ઔદ્યોગિક વિકાસ થાય તો એ ટકાઉ વિકાસ છે એમ કહી શકાય. ભાવિ પેઢીને આપણે આપવું પડશે, ભાવિ પેઢીને આપણે પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડીને આપવું પડશે. પર્યાવરણ આપણે ઔદ્યોગિક વિકાસ કરતા જશું પણ જો પ્રદૂષણની માત્રા વધારતું તો લાંબા સમયે આપણે ટકાઉ વિકાસ કર્યો છે એમ કહી શકાય નહીં. કૃષિમાં આપણે ખેતીમાં પ્રોડક્શન વધારી શક્યા, ખેતીમાં આવક વધારી શક્યા, ખેતીનું ઉત્પાદન આપણે વધારી શક્યા, પણ લાંબા સમયે જો ખેતી છે એ પ્રદૂષિત બની જાય, જમીન છે ફળદ્રુપ છે એ નાશવંત બની જાય તો લાંબા સમયાંતરે આપણે ટકાઉ વિકાસ થયો એમ કહી શકાય નહીં. તો એ પણ તમે સમજી ગયા કે ટકાઉ વિકાસ કોને કહેવાય. પ્રદૂષણ મુક્ત જે વિકાસ થાય એને કહેવાય ટકાઉ વિકાસ. હવે પર્યાવરણની સુરક્ષા માટે શું કરવું જોઈએ? તો સીધું ને સરળ છે કે લાંબા સમય સુધી આપણે પર્યાવરણને જો જતન કરવું હશે તો પુનઃ ઉપયોગમાં લેવાય એવા
સાધનોનો, ખનિજોનો વપરાશ વધારવો પડશે. પછી એ સૌર ઉર્જા હોય કે ભૂતાપીય ઉર્જા હોય કે પવન ઉર્જા હોય, એ ઉર્જાનો આપણે જો ઉપયોગ કરશું તો લાંબો સમય એક તો પર્યાવરણનું પ્રદૂષણ ન થાય. તમે કોઈ ઉદ્યોગમાં કોલસાથી ચલાવો તમારી ફેક્ટરી, વીજળીનું ઉત્પાદન તમારે કરવું છે, તાપ વિદ્યુતથી તમે વીજળીનું ઉત્પાદન કરશો તો કોલસાનું દહન થશે, એમાંથી જે ધુમાડો છે એ પર્યાવરણને નુકસાન કરશે. પણ એને એ ઉર્જાને આપણે જળ ઉર્જા તરીકે, તો કે જળ માર્ગે જો ઉર્જા મેળવશું, બારમાસી વહેતી નદીઓ ઉપર બંધો બાંધીને ઉર્જા મેળવશું, પવન ઉર્જા મેળવશું, ભૂતાપીય ઉર્જા પૃથ્વીના પેટાળમાંથી આપણે મેળવશું, ભૂતાપીય ઉર્જા નું ઉર્જામાં રૂપાંતર કરશું, તો આનાથી ચાલતા ઉદ્યોગો એ પર્યાવરણને મુક્ત રાખશે, પર્યાવરણને પ્રદૂષણમાં ઘટાડો કરશે. પૂર નિયંત્રણ, જમીન ધોવાણ છે, જમીન ધોવાણ લાંબા સમય ન થાય તો પૂર નિયંત્રણ માટે પણ આપણે પગલાં ભરવા પડશે. તો કે 12 માસ વહેતી નદીઓ પોતાની સાથે કાપ ઢસડીને લાવે છે, પણ ઘણી વખત ઘણી નદીઓ પૂરના કારણે વેરાન બનાવી દે છે. તો એના ઉપર બંધ બાંધીએ. બંધ બાંધશું એટલે બે ફાયદા થશે. એક તો પાણીનો સંગ્રહ થશે, એ પાણીને આપણે સિંચાઈ ઉપર લઈ જશું તો સિંચાઈ થશે, એમાંથી વીજળી મેળવી શકશું, પીવા માટેનું પાણી શુદ્ધ મેળવી શકશું. આ બધી જે પ્રક્રિયા છે એ પર્યાવરણનું સંરક્ષણ થાય એમ કહી શકાય. સંરક્ષણના સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય તો એ પણ પર્યાવરણનું સંરક્ષણ. એના માટે 1972માં પૃથ્વી પરિષદ ભરવામાં આવી અને પૃથ્વી પરિષદમાં નક્કી કરવામાં આવ્યું, જુદા જુદી શિબિરો યોજવામાં આવે અને એના કારણે પર્યાવરણમાં એક મહત્વનું પગલું એ કે આવનાર પેઢીને આપણે જો સારું પર્યાવરણ વારસો નહીં આપીએ તો આવનાર પેઢીને કદાચ પર્યાવરણ ભૂતકાળ બની જશે. આપણે જંગલોનો વિનાશ કરતા રહેશું, ખનિજોનો વિનાશ કરતા રહેશું, જમીનોનો વિનાશ કરતા રહેશું, માત્ર ને માત્ર ઔદ્યોગિક નીતિ નક્કી કરશું અને જો પર્યાવરણનું જતન નહીં થાય તો પર્યાવરણનું જતન નહીં થાય તો એનો અર્થ થયો કે લાંબા સમયાંતરે આપણે ટકાઉ વિકાસ તરફ જઈ શકતા નથી એમ કહી શકાય. હવે ઔદ્યોગિક વિકાસ કરવાની સાથે પર્યાવરણનું સંરક્ષણ કરવું એ એક મહત્વની બાબત બની રહે છે. અને મહત્વની બાબત એ છે કે આના માટે શું કરી શકાય, કેવા પગલાં ભરી શકાય કે જેના કારણે આપણે પર્યાવરણનો બચાવ કરી શકીએ. વિશ્વ વેપાર સંગઠનથી આપણે જોયું કે નિકાસમાં આપણે વધારો કરી શક્યા, હુંડિયામણમાં વધારો કરી શક્યા, વેપારમાં વધારો કરી શક્યા, પણ એની સાથે ટકાઉ વિકાસ છે એ પણ મહત્વનો એક મુદ્દો બની જાય છે. જો ટકાઉ વિકાસ નહીં હોય તો આવનાર ભવિષ્યની પેઢીને આપણે ઔદ્યોગિક નીતિના કારણે ઉદ્યોગોમાં આપણે વિકાસ કરશું, પણ પરિસ્થિતિ એ છે કે પર્યાવરણનું સંરક્ષણ છે એ પણ એની સાથે સીધો સંબંધ ધરાવતું, એની સાથે સંબંધ જોડાયેલો છે. એટલે હું એમ કહું છું કે આ બધા માટે આપણે મુખ્ય જવાબદારી એ આવશે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે વિશ્વ વેપાર સંગઠનના કારણે વ્યાપાર વધ્યો, વિકાસ વધ્યો, પણ એની સાથે મહત્વની બાબત એ રહી કે પર્યાવરણ છે એનું સંરક્ષણ કરવું એ પણ એક મહત્વની બાબત બની રહે છે. તો આ માટે આપણે જોઈએ તો કે 5મી જૂન હું આમ કહું આને શા માટે ઉજવીએ તો કે પર્યાવરણની જાગૃતતા માટે વિશ્વ પર્યાવરણ દિન. લોકો છે એ જાગૃત છે, પણ એ દિવસે લોકોને ખ્યાલ આવે કે પર્યાવરણથી મારે શું કરવું જોઈશે. પર્યાવરણથી સજાગ બનવા માટે નહીં, પણ પર્યાવરણના રક્ષણ માટે મારે શું કરવું જોઈશે. પર્યાવરણ પ્રત્યેની એની લાગણી છે એ દિવસથી પાછી જાગૃત થાય. એટલે વારંવાર જો એનું રટણ કરશું તો પર્યાવરણ પ્રત્યેની આપણી સભાનતા વધશે. એટલે 5 જૂન આપણે પર્યાવરણ દિન તરીકે ઉજવીએ છીએ. પર્યાવરણ નિયંત્રણ માટે, પ્રદૂષણ ઘટાડવા માટે અને પ્રદૂષણની માત્રા જો ઘટાડવા માટે પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડની સ્થાપના કરવામાં આવી. એની પણ એટલી જવાબદારી બને કે પ્રદૂષણ કરતા ધંધા રોજગાર વ્યક્તિ એને સમયાંતરે સજા પણ થવી જોઈએ, સમયાંતરે એના ઉપર ચેકિંગ પણ થવું જોઈએ અને સમયાંતરે પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો પણ થવા જોઈએ કે જેથી કરીને લોકો છે એ સજાગ બને
લોકો જાગૃત બને અને શાળાઓમાંથી જ એક પર્યાવરણ જાગૃતિ એક મહત્વનું અભિયાન બની રહે છે. હું તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે બાળક ભારતમાં જન્મે તો એ બાળક જન્મે એટલે સીધું એને ઓક્સિજનની જરૂર પડે છે. જે તારીખે જન્મો છે એ તારીખે એને ઓક્સિજનની જરૂર પડે છે. તો કાયદોની વ્યવસ્થા ને એ બાળક જન્મે એટલે એના માતા પિતા એક વૃક્ષ વાવે. એ બાળકની જેમ સાર સંભાળ થાય છે એમ એ વૃક્ષની સાર સંભાળ કરવાની જવાબદારી એના માતા પિતાની રહે. હવે પરિસ્થિતિ એ થાય કે એ બાળક 5 વર્ષનું થાય તો વૃક્ષ પણ 5 વર્ષનું થશે. 5 વર્ષનું વૃક્ષ થઈ જાય પછી હું એમ નથી માનતો કે વૃક્ષને પછી જતનની જરૂર પડે. એની આપમેળે પોતાનું જતન સંરક્ષણ કરી લેશે. અને 5 વર્ષનું એ વૃક્ષ થઈ જાય એટલે 2 વસ્તુ થશે કે 5 વર્ષે બાળકનું અને વૃક્ષનું બેનું રજીસ્ટ્રેશન સાથે થાય. બેના રજીસ્ટ્રેશન સાથે થાય અને વૃક્ષમાં પણ એના રજીસ્ટ્રેશન નંબર નોંધાઈ જાય, સ્ટીકર લાગી જાય તો ભારતની જેટલી વસ્તી વધે એટલા વૃક્ષો આપમેળે વધે. એટલે પર્યાવરણનો પ્રશ્ન છે એ મોટા ભાગે એ સોલ્યુશન થઈ જાય. કારણ કે કાર્બન ડાયોક્સાઇડને ઘટાડવા માટે વૃક્ષો મહત્વના છે. અને આવનાર ભવિષ્યની પેઢીને આપણે માત્ર વૃક્ષો બચાવવાની વાતો કરશો તો એ અમલ નહીં થાય, પણ ફરજિયાત જો એ થશે તો એ માતા પિતા વૃક્ષને ઉછેર કરશે. પછી ભલે એના ફળિયામાં એ ફળફળાદીનું વૃક્ષ વાવે. એક ગામ છે એમાં 1000ની વસ્તી છે તો 1000 વૃક્ષો થશે એટલે 1000 વૃક્ષો એ ગામને એને છાંયડો મળશે, એને ફ્રૂટ મળશે, એને વાતાવરણ શુદ્ધ મળશે. તો ભારતની હજારો ગામડા, હજારો શહેરો કે જ્યાં પડતર જમીન છે ત્યાં લાગણીથી જો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો આ પ્રશ્ન છે એ સરળ બની જાય. પર્યાવરણનો પ્રશ્ન એનું સંરક્ષણ છે આપમેળે થઈ જાય. તો પર્યાવરણ છે સંરક્ષણ માટે આર્થિક વિકાસ જરૂરી છે, એમ પર્યાવરણનો વિકાસ પણ જરૂરી છે, પર્યાવરણનું સંરક્ષણ કરવું પણ જરૂરી છે. તો આજના આ પીરિયડમાં આપણે આ પાઠને અંત તરફ જાહેર કરીએ છીએ. આર્થિક વિકાસ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણનો ટોપિક આપણે પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત પાઠને વાંચી જજો અને એની સાથે એના સ્વાધ્યાયના પ્રશ્નો પણ એક વખત વાંચી જશો એવી અભ્યર્થના. અસ્તુ.